આજે આકરું ગામની લાઈન જોવા ગયા. તો આજે જવાનું છે જોબ એટલે સવારમાં ઉઠીને થઈ ગયો તૈયાર અને આમ જો વાદળ છાયું વાતાવરણ હતો ફૂલ વરસાદ આવે એવું મેં કીધું વરસાદ આવશે આજ પણ શી ખબર આવે તો અને પછી પહોંચી ગયો ગામના બસ સ્ટેન્ડ અને ત્યાંથી મળી ગઈ બસ અને બસમાં બેસીને પછી હું પહોંચી ગયો તગડી. અહીંયા થોડીક વાર બેઠા હું મિત્ર અંબે બેઠા હતા અને પછી તો આવી ગઈ કૃષ્ણનગર બોટાદ લોકલ બસ એટલે એમાં બેસીને હું પહોંચી ગયો બરવાળા. ત્યાં મસ્ત રીતે ફૂલ જોતા જોતા પછી હું પહોંચી ગયો જોબે એટલે અહીંયા ત્યાં વાદળ તો હતા તે બહુ અને એક મોટર ચાલુ કરવાની હતી ચાલુ કરી અને બીજી એક ચાલુ કરવાની હતી બે મોટર કાર ચાલુ કરવાની હતી કરીને પછી બપોરે હું જમવા બેસી ગયો. જમીન પછી ભાઈનો ફોન આવ્યો એ કે મારા બદલીમાં જે આવી એમને કે આકરું વાળી લાઈન જોવા જવાની એટલે હું અંબે નીકળી ગયા આકરું વાળી લાઈન જોવા કોકનું કાળું નાણું દેખાણું અને પછી જો હાલતા હાલતા જતા તમને કે આ એકદમ ખારો પાટ જ તે અહીંયા બધે જો આવી રીતે કોક બધું હોય ત્યારે વરસાદનું અને પછી કાંટામાં નીમાં હોરું બોરું થઈને જવું પડે લાઈન જોવા હાટું તમને કામ જો પછી જો આવડી આ લાઈન હતી એવડી લાઈન જોઈ પણ અહીંયા કઈ પાણી નીકળતું નહોતું અને પછી પાછા આવ્યા એટલે બહુ ગરમી થતી રહે. હવે મળી આપણે નેક્સ્ટ વ્લોગમાં. આવા જ વિડીયો જોવા માટે લાઈક કરો,